હવે સાંભળીએ આજનું પ્રાસંગિક શક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી. સંપાદન પરેશ મારું, પઠન તોફિક સમા. નવરાત્રી શબ્દ જે સાંભળતા જ સૌના મગજમાં સુંદર આભૂષણો, માતાજીના નવ સ્વરૂપો અને સૌના પ્રિય એવા ગરબા ગુંજવા લાગે. દર વર્ષે આવતો આ તહેવાર આમ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની ઓળખ છે. એમ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આપણે હવે એમ પણ કહી શકીએ કે જ્યાં જ્યાં હોય ગુજરાતી ત્યાં ત્યાં હોય ગરબા. તો ગરબા અને તેના રંગથી ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશ અને મોટાભાગની દુનિયા પણ વાકેફ છે અને તેના રંગમાં રંગાયેલી પણ છે. પૌરાણિક કથા પ્રમાણે દેવોની શક્તિ એકત્રિત થતા જળહળતી દેવી શક્તિ ભગવતી જગદંબાનું પ્રાગટ્ય થયું. દેવી શક્તિએ આસુરી શક્તિ પર મેળવેલ વિજયનું મહોત્સવ એટલે નવરાત્રી પર્વ બ્રહ્માંડના નવે ગ્રહ અને સૃષ્ટિના નવે ખંડોમાં વ્યાપ્ત મહાદેવીના નવે સ્વરૂપોની પૂજા ઉપાસનાનું 9 દિવસનું મહાપર્વ છે. આસો સુદ એકમથી નોમ સુધી જગજનની મહાદેવીની પૂજા આરાધનાનું રમતું ગમતું અને જળહળતું માધ્યમ એટલે ગરબો. માતાજીની આરાધના માટે ગવાતા ગીતો ગરબા કહેવાય છે. ગરબા ગીતમાં આદ્ય દેવી શક્તિની સ્તુતિ, વિવિધ દેવીઓના નામ, દેવીઓને ગરબે ઘૂમવાનું આમંત્રણ, માતાજીના શાસ્ત્રો, પરાક્રમો, માતાજીની ચુંદડી, ઝાંઝર જેવા આભૂષણો વગેરેનું વર્ણન હોય છે. જગદંબા દુર્ગા જુદા જુદા 9 અંશ સ્વરૂપે વિદ્યમાન છે, જેમાં શક્તિ રૂપે લક્ષ્મી, ક્ષુધા, નિદ્રા, સ્મૃતિ, શાંતિ, માતા, શ્રદ્ધા અને પ્રજ્ઞા આ 9 માતાના સ્વરૂપો છે. નવરાત્રીના 9 દિવસ માતાજીના અલગ અલગ 9 સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની ઉપાસના કરવામાં આવે છે. શૈલપુત્રી એમાં પર્વતીનું જ એક સ્વરૂપ છે, જે પર્વત પુત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા કરાય છે. માં બ્રહ્મચારિણી માં દુર્ગાનું જ એક સ્વરૂપ છે, જે તપ અને ઉપાસનાનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્રીજા દિવસે માં ચંદ્રઘટાની પૂજા થાય છે. માં ચંદ્રઘટા પણ દુર્ગાનું એક સ્વરૂપ છે, જેના મસ્તક પર અર્ધચંદ્ર શોભાયાન હોય છે. નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માંડાની પૂજા કરાય છે. માં કુષ્માંડા સર્જનની દેવી તરીકે પૂજવામાં આવે છે. પાંચમા દિવસે માં સ્કંદ માતાની પૂજા નવરાત્રીમાં કરાય છે. માં સ્કંદ માતા કાર્તિકેયના માતા છે, જેના ખોળામાં ભગવાન કાર્તિકેય બિરાજમાન હોય છે. તેઓ જ્ઞાન અને સમૃદ્ધિના દેવી તરીકે પૂજાય છે. છઠ્ઠા દિવસે માં કાત્યાયનીની પૂજા થાય છે. માં દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે માં કાત્યાયની, કે જેમના એક હાથમાં તલવાર અને એક હાથમાં કમળ હોય છે. નવરાત્રીના 7મા દિવસે માં કાલરાત્રિની પૂજા કરાય છે. માં કાલરાત્રિ એટલે માં દુર્ગાનું સૌથી રુદ્ર સ્વરૂપ, જે આસુરી શક્તિ માટે કાળ સમાન છે અને અસત્ય પર સત્યના વિજય માટે તેમની ઉપાસના કરવામાં આવે છે. નવરાત્રીના 8મા દિવસની વાત કરીએ તો માં મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. મહાગૌરી માતા પણ માં દુર્ગાનું સ્વરૂપ છે, જેના એક હાથમાં ડમરું અને એક હાથમાં ત્રિશુલ ધારણ કરેલું હોય છે. માં મહાગૌરી દયા અને કરુણાની દેવી તરીકે પૂજાય છે. નવરાત્રીના 9મા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા કરાય છે. માં સિદ્ધિદાત્રી તેમના ઉપાસકની ઈચ્છા પૂર્તિ અને મનોકામના પૂર્ણ કરતા હોવાથી તેમનું નામ સિદ્ધિદાત્રી છે, જે માં દુર્ગાનું 9મું સ્વરૂપ છે. દેશના પશ્ચિમ છેવાડે આવેલા કચ્છ કુળદેવી આઈ આશાપુરા માતાજી ખાતે મોટી સંખ્યામાં પગપાળા અને વાહનો મારફતે માઈ ભક્તો દર્શનાર્થે આવ્યા છે. આજથી શરૂ થતા નવરાત્રી પર્વની સૌને શુભકામનાઓ. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજનું પ્રાસંગિક શક્તિ અને આરાધનાનું પર્વ નવરાત્રી. સંપાદન પરેશ મારું, પઠન તોફિક સમા.